પથારી ફેરવી રહ્યા છે એમાં પથારી. તો રાધિકા બોલતો રાધી. ફાઇનલી બેટા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને જો 10:15 વાગી ગયા છે. અને કાલે સાંજે 10:30 પોણા 11 આપણે લાસ્ટ વાત થઈ હતી. અને અચાનક જોબથી ફોન આવ્યો કે ત્યાં જે મારો કલીગ હતો એને મજા નહોતી, તો ફટાફટ મારે 11 વાગે જોબ પર જવું પડ્યું. 11 થી 7 વાગ્યા સુધી. સવારે 7 વાગે આવ્યો, મારું ડેઈલી રૂટીન બતાવ્યું, થોડો ઘણો સામાન પેક કર્યો. અને હવે સામાન પેક કરીને એમ છું કે હવે ઈંધણ પૂરવું પડે એમ છે, તો એટલા માટે ખાવાનું કંઈક આયોજન કરી નાખીએ. તો હવે જો ચા ભાખરીની તૈયારી કરી નાખી અને ખાઈને પાછા સામાન પેક કરવામાં લાગી જાય. બસ હવે આખરી ઓફ રહ્યો છે આજે. ફાઇનલી અમે એ ઘર ઉપર મૂવ થઈ જશું. ચાલો જો હજી અમારે બિસ્તરા પોટલા ચાલુ છે, ખાલી ખોખા છે. અહીંયા બધા ભરેલા રહ્યા. રસોડું ટ્રાન્સફર થઈ રહ્યું છે. અને પથારી ફેરવી રહ્યા છે એમાં પથારી ફેરવી છે અત્યારે. રસોડું અને પથારી બે ફેરવી છે. ચાલે છે ધીમે ધીમે કામકાજ. અને રાધિકા આજે જોબ પર ગઈ છે અને અડધા દિવસની શિફ્ટ હતી 6 કલાકની, અને રજા માંગી પણ મળી નહીં ગઈકાલે એને. એટલે હવે 11:30 થશે. રજા માંગી હતી અને દાંતનો દુખાવો હતો એટલે માંગી. તો દાંતનો દુખાવો હતો બરાબર. તો આ ઘર દાંતનો દુખાવાની અપોઇન્ટમેન્ટ તો બપોર પછી છે. બપોર પછી તો ઓલરેડી રજા હતી. આ તો વાત છે ખાલી. સવારની 8 થી 2 ની શિફ્ટ હતી, 6 કલાકની. એ રજા માંગી હતી કે ઘર થોડુંક કા થઈ જાય, આપણે બેન મહેનત કરવી પડે એમ 3 કરીએ એમ. 1 કરતા 2 ભલા એમ, તો 2 કરતા 3 ભલા. પણ હવે અમે 2 જ છીએ, 2 ભાઈઓ મહેનત કરી રહ્યા છીએ. ચાલો જો સામાન્ય હેરફેર હજી ચાલુ છે. બે આજ સુધી ફટાફટ, પછી રાધીને લેવા જાવી છે. ચાલો તો કેરોમાં જતી વાળા મળીએ આપણે. હાલો તો જો 3 વાગી ગયા છે અને નિજને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે નીકળી ગયા છીએ નિજને સ્કૂલે લેવા જવા માટે. અને રાધિકાને 2 વાગે લઈ આવ્યા જોબ પરથી. રાધિકા ઘરે આવી ગઈ છે. રાધિકા ઘરે જમીને થોડું કામ ચાલુ કરશે હમણાં. અને હું નિજને લઈને ફટાફટ ઘરે જાઉં. અને પાછું હતું એનું. ચાલો જો રાધિકા પણ કામે લાગી ગઈ છે, જો કે ક્યારની લાગી ગઈ છે, પણ હું તમને બતાવું છું અત્યારે. અને ઘર આખું વેરણ શેરણ. અને આ જુઓ, આ ઉભો થા. ઘર આખું વેરણ શેરણ પીડ્યું છે. બસ હવે આખરી ઓફ છે આજે. સાંજે તો ત્યાં જ જમવાનું છે, ફાઇનલ છે. ઓ તું મારે પેલા ચાલો જો તો રાધિકાને તે દિવસે અમે એક અપોઇન્ટમેન્ટમાં ગયા હતા દાંતની, અને પાછી આજે બીજી અપોઇન્ટમેન્ટ આપેલી છે. જો મોઢે હાથ ફેરવતી જ જાય છે. તો તે દિવસે બીજી અપોઇન્ટમેન્ટ આજની આપી હતી, તો આજે પાછા જઈએ છીએ બતાવવા માટે. हम नहीं करेंगे. ચાલો ફાઇનલી અમે ઘરે આવી ગયા. અને રાધિકાની દાઢ કાઢી નાખી છે, જે એને દુખતી હતી. કેમ કે ગઈ વખતે અપોઇન્ટમેન્ટ એને ચેક કર્યું અને આજે અપોઇન્ટમેન્ટ આપી કાઢવા માટેની. તો જુઓ રાધિકા બોલતો રાધી. ફાઇનલી મેં ડાપણ દાઢ કઢાઈ નાખી છે. થેન્ક યુ મારા ટીનાજી બાબા. હવે
હવે એનું ડાહ પણ બંધ થઈ જાય. ચાલો જો તો નવા ઘરે રસોડામાં આવી ગયા છે. નવા ઘરે હો શિફ્ટ કર્યું ને હું ત્યાં. અને રાધિકાએ ચાલુ કરી દીધી છે રસોઈ મારા માટે. એમ જો અહીંયા પછી ચાલો તો જુઓ 8 વાગવા આવ્યા છે અને હું છું હાઈવે ઉપર જઈ રહ્યો છું જોબ પર. છેલ્લે સુધી સામાન ફેરવતા હતા અને જમવાનો માંડ 5 મિનિટનો ટાઈમ રહ્યો મારે આજે, એટલે ફટાફટ ભાગ્યો. પછી હવે જો પહોંચવા જ આવ્યો છું. 2 મિનિટની વાર છે પણ મારે પહોંચતા લગભગ 3, 4, 5 મિનિટ તો વહી જ જાય, એટલે 2-3 મિનિટ લેટ થાય. ઇટ્સ ઓકે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.